Hello kids, my name is Miss Morzaria Devanshi. I am from Saraswati Group of Education. Today we are going to learn all the things which we are going to see in our chapter number 5. આજે આપણે લોકો ચેપ્ટર નંબર 5 માં શું વસ્તુ આપણે શીખવાના છે બધી વસ્તુઓ જોશું. But before we do that, before we start that, we are going to have a quick recap of our last session. So, in the last session, what did we learn? In the last session, we learned all the vocabulary words of the chapter. આ ચેપ્ટરમાં જેટલા બી ડિફિકલ્ટ વર્ડ્સ છે, જેટલા બી હાર્ડ વર્ડ્સ છે, આ આપણે જોયા, so that it is easier for us to understand the chapter. આપણે જ્યારે ચેપ્ટરમાં એ બધા વર્ડ્સ આવે ત્યારે આપણે ઇઝીલી સમજી શકીએ તેના માટે, right? So, in today's session, we are going to learn all the things which are in the chapter. ચેપ્ટરમાં આપણે શું લર્ન કરવાના છે બધી વસ્તુઓ જોશું. So, what are the things which we are going to learn? Let us see that. Let us begin with that. Okay. So the first thing which we are going to learn is why do we need food? આપણને લોકોને food જોઈએ છે શું કામ? Why do we need food? We need food because it gives us energy. આપણને શું દે છે food? Energy દે છે. What do we mean by energy? Energy means the ability to work, જે આપણને strength આપે છે કામ કરવાની. સો આપણે કંઈ ખાધું ન હોય, તમે ઇમેજિન કરો તમને બહુ ભૂખ લાગી હોય અને દીદી તમને કહે કે 5 pages લખીને દો. Will you be able to do it? No, because you don't have the enough energy. તમે પાણી ન પીધું હોય, તમે ખાધું ન હોય તો તમારામાં એનર્જી હોય નહીં. You cannot do work. તમે કામ કરી શકો નહીં, પ્લે કરી શકો નહીં, because you don't have enough energy. So food gives us energy. આપણને તાકાત આપે છે કામ કરવાની, right? Then the next point is we grow with the help of food. આપણે લોકો મોટા થાય છે તો એ શું કામ થાય છે? કેમ કે આપણે સરખું ખાઈએ છીએ, પીએ છીએ, રાઈટ? ઇફ આપણે ખાતા પીતા ન હોય તો આપણે પતલા થતા જઈને આપણો ગ્રોથ થાય નહીં, આપણને સફિશિયન્ટ એનર્જી, ન્યુટ્રિયન્ટ્સ બધું કંઈ મળે નહીં. સો વી શુડ ઈટ પ્રોપરલી ઇફ યુ વોન્ટ ટુ ગ્રો ગુડ. આપણે સરખી રીતે મોટું થવું હોય તો આપણે લોકોએ ફૂડ ખાવું પડે. હવે તમે જસ્ટ ઇમેજિન કરો, તમારી આઈઝ ક્લોઝ કરીને તમારા મમ્માને કહો કે તમારું 1 યર ના હતા ત્યારના પિક્ચર્સ અને અત્યારના પિક્ચર્સ તમે કમ્પેર કરશો તો તમે ગ્રો થયા છો, રાઈટ? તમે મોટા થયા છો. વાય? બીકોઝ યુ આર ઇટિંગ પ્રોપરલી, યુ આર હેવિંગ યોર ફૂડ. તો ફૂડ તમે પ્રોપરલી ખાઓ તો એનાથી આપણો શું થાય? ગ્રોથ થાય. યુ શુડ કમ્પેર યોર પિક્ચર્સ. તમે 3-4 યર્સના છો, પછી અત્યારે છો, પછી 1 યરના છો, એ બધા પિક્ચર્સ જો કમ્પેર કરશો તો તમે એમાં જોશો તમે એમાં મોટા થાવ છો, રાઈટ? યુ આર ગ્રોઈંગ ઇન ધોઝ પિક્ચર્સ. અત્યારે તમે સાવ ડિફરન્ટ લાગતા હશો, 1 યરના લાગતા હશો ત્યારથી. સો વોટ હેપન? યુ ગ્રુ. તમે મોટા થયા, રાઈટ? એન્ડ ધ થર્ડ થિંગ ઇઝ ઇટ પ્રોવાઇડ્સ અસ વિથ ગુડ હેલ્થ. આપણે લોકોએ ફૂડ ના ખાધું હોય, આપણે ફૂડ ન ખાઈએ તો આપણી હેલ્થ શું રહે? ખરાબ રહે. આપણને વીકનેસ આવી જાય, આપણને બીમાર રહેવા માંડીએ, which we don't want. If we eat good food, આપણે સારું ફૂડ ખાઈએ તો આપણી હેલ્થ બી સારી રહે. So why do we need food? We need food to grow, we need food to get energy, and we need food for our good health. So these are the things because of which we need to eat proper food. Now we are going to learn where do we get food from? આપણને food ક્યાંથી મળે છે એ લર્ન કરશું. So let's do that. So as we have already learned why do we need food, we are going to see sources of food. Now what do we mean by source? Source means ક્યાંથી મળે છે, કઈ જગ્યાએથી આપણને વસ્તુ મળે છે, આ વસ્તુનું સોર્સ શું છે. So where do we get food from? આપણને food ક્યાંથી મળે છે, that means sources of food. So what are the sources of food? Think for a second in your mind. Close your eyes and think it for a second. Where do we get food from? આપણને food ક્યાંથી મળે છે? Yes, you are right. We get food from plants and animals. આપણને લોકોને બે જગ્યાએથી ફૂડ મળે છે. One is from plants and one is from animals. So what do we get from plants? આપણે plants માંથી શું મળે છે, કઈ કઈ વસ્તુઓ ખાવા મળે છે એ જોશું. So first of all we get vegetables. So what do we mean by vegetables? વેજીટેબલ મીન્સ શાક છે એને વેજીટેબલ કહેવાય. તમે બપોરે રાતે જે સબ્જી બનાવીને ખાઓ છો, જે શાક ખાઓ છો, that means those are vegetables. And where do we get it from?
આપણને ક્યાંથી મળે છે? યસ, યુ આર રાઈટ, વી ગેટ ઇટ ફ્રોમ પ્લાન્ટ્સ. આપણને પ્લાન્ટ્સ માંથી મળે છે. પ્લાન્ટ્સ એટલે શું? જમીનમાં ઉગતી વસ્તુઓ જે છે એને પ્લાન્ટ્સ કહેવાય, રાઈટ? તો વેજીટેબલ્સ શું થાય છે? ગ્રો થાય છે, એન્ડ વી ગેટ વેજીટેબલ્સ એન્ડ વી eat them to get energy. આપણને એનર્જી માટે જ ફૂડ જોઈએ છે, આપણે ઓલરેડી લર્ન કરી લીધું છે. એન્ડ વેજીટેબલ્સ આર વેરી મચ હેલ્ધી. એ આપણી હેલ્થ માટે પણ બહુ સારા હોય છે. સો વી શુડ eat our vegetables, right? So we get vegetables from plants, right? Then what do we get from plants? બીજું શું મળે છે આપણને? Fruits. So we have already learned that the things which are growing from the ground are called plants. જે ગ્રાઉન્ડ માંથી ગ્રો થાય એને પ્લાન્ટ્સ કહેવાય. હવે આપણને ફ્રૂટ્સ એ પ્લાન્ટ્સ માંથી જ મળે છે, રાઈટ? એપલ ટ્રી હોય, મેંગો ટ્રી હોય, બનાના ટ્રી હોય, રાઈટ? એન્ડ પાઇનેપલ્સ જે વોટરમેલન્સ છે એ જમીન પર ઉગે છે. So those are the things which are we also getting from the plants only. એ બી આપણને પ્લાન્ટ્સ થી જ મળે છે. And fruits are also very much healthy. One more thing, you can eat fruits without cooking them. તમે એને raw બી ખાઈ શકો છો, કાચા બી ખાઈ શકો છો, રાઈટ? વેજીટેબલ્સ ને તમારે શું કરવા પડે? કુક કરવા પડે. પણ ફ્રૂટ્સ ને તમે raw ખાઈ શકો છો. That means તમે કાચું ફ્રૂટ ખાઈ શકો છો. તમે એપલ ને ક્યારે એમ કુક કરીને, બાફીને કે તળીને કેવી રીતે ખાધું છે? નો, રાઈટ? બટ વેજીટેબલ્સ તો આપણે એકદમ કુક કરીને, શાક વઘારીને અને બનાવીને જ ખાવું પડે, રાઈટ? સો વી કેન eat certain vegetables like carrot છે, tomatoes છે, એ raw ખાઈ શકીએ. પણ બધા વેજીટેબલ્સ આપણે એકદમ raw ખાઈ શકીએ નહીં. ફ્રૂટ્સમાં બધા ફ્રૂટ્સ આપણે raw ખાઈ શકીએ, રાઈટ? પાઇનેપલ આપણે કાચું ખાઈ શકીએ, મેંગો કાચા ખાઈ શકીએ, એપલ કાચા ખાઈ શકીએ, ચીકુ કાચા ખાઈ શકીએ, અને કુક કરવાની જરૂર પડે નહીં. And they are very much tasty. એ ટેસ્ટમાં બી કેવા હોય છે? બહુ ટેસ્ટી હોય છે, and it is very much healthy also. So we should eat our fruits and vegetables regularly to maintain our health. આપણી હેલ્થ મેન્ટેન કરવા માટે આપણે લોકોએ વેજીટેબલ્સ as well as fruits ખાવા જોઈએ. Then the third thing which we get from plants are grains. So we have already learned the meaning of grains. Grains are the small hard seeds which are present in plants. જે પ્લાન્ટ માંથી આપણને મળે છે. તમે લોકોએ ચોખા જોયા હશે, ઘઉં જોયા હશે. એ શું છે? નાના નાના seeds છે, right? They are hard. એને આપણે દળીને, એને આપણે કુક કરીને we can eat them. આપણે રાઈસ ખાઈએ છીએ બાફીને, and we eat wheat roti, right? આપણે ઘઉંની રોટલી ખાઈએ છીએ. So grains થી આપણને ઘણી બધી વસ્તુઓ મળે છે. So these are the things which are very much important for our health and for our body. So we should eat them regularly. So these are the things which we get from plant. આ બધી વસ્તુ તમને પ્લાન્ટ્સ માંથી મળે છે. હવે ફૂડ બીજે ક્યાંથી મળે છે આપણને? Animals માંથી બી, right? So which are the things which we get from animals? Let us see that. The things which we get from animals are milk. So first of all આપણને લોકોને ખબર જ છે that buffalo, cow, goat, etc. are the animals which gives us milk. એ આપણને milk આપે છે, and milk is very much good for our bones. આપણા bones જે છે એના માટે milk is very much important. So આપણે લોકોએ મોર્નિંગમાં બ્રેકફાસ્ટ ટાઈમે મિલ્ક પીવું જ જોઈએ, so that આપણા બોન્સ શું થાય? સ્ટ્રોંગ થાય, રાઈટ? So these are the things which we need to take care of. We need to drink our milk, we need to eat our vegetables, fruits, and we should also eat the grains as well. So those are the things which we need to take care of. Okay? Then another thing is egg, meat. So we get meat from animals as well. And meat no meaning શું થાય? Meat is the flesh. It is a flesh of the animal which is also eaten by certain people. ઘણા લોકો છે એ meat બી ખાતા હોય છે, which is healthier in some ways. It gives us protein and everything. It is good for our health, but it is a choice of a person. એક માણસની choice છે. If they want to eat that, then it is okay. If they do not want to eat it, then it is also fine. કોઈની ચોઇસને જજ કરવાનું નથી. That is the thing which we learn in our chapter number 1, that everyone is different, everyone's choice, everyone's likes are
different. We are not supposed to judge anyone. We are not supposed to say that his or her choice is very bad. એની આપણે ચોઇસને જજ કરવાનું નથી. So many people are there who are eating meat, right? So meat is good for health. It provides you certain proteins and everything, but it is a choice of a person. It is a choice of a family. If they want to eat it, then it is fine. If they are not willing to eat that, then it is also fine. It is ultimately depending on choice. માણસની choice પર dependent છે. ખાવું હોય તો it is well and good, ના ખાવું હોય તો it is well and good, right? Then the next thing is egg. So what is egg? What do we mean by egg? Try to think and remember. Yes, egg is the round oval shaped thing which we get from chicken. Chicken શું કરે? Pok. Remember? દીદીએ તમને શીખડાવેલું હતું. So chicken આપણને eggs દે. એ eggs આપણે અલગ અલગ રીતે ખાઈ શકીએ. It is a good source of protein. It is very much healthy. So these are the things which we get from animals to eat. આ બધી વસ્તુઓ આપણને animals માંથી મળે છે ખાવા માટે, right? So sources of food કયા છે? આપણને બે જગ્યાએથી food મળે છે. કઈ જગ્યા છે? One is plant and another is animals, right? So plant માંથી આપણને શું મળે છે? Fruits, vegetables, grains, and animals માંથી શું મળે છે? Milk, meat and egg. So these are our sources of food. આ બે જગ્યા એવી છે જ્યાંથી આપણને ખાવાનું મળે છે. So let us move to our next topic. Let us do that. Okay students, so there are three most important meals of the day. આપણે એક ટાઈમ પર બનાવેલું ખાવાનું, એક ટાઈમ પર જ ખવાવાનું હોય, એને શું કહેવાય? meal કહેવાય. The food which is prepared to be eaten at one time is called meal. એક સાથે એક જ વાર ખાવા માટે બનાવેલું જે ફૂડ હોય એને meal કહેવાય, રાઈટ? જેમ કે આપણે બપોરે દાળ ભાત શાક રોટી ખાઈએ છીએ તો એ એક વારમાં જ આપણે લોકોએ ખાઈએ છીએ, રાઈટ? So that is a meal. The food which is prepared to be eaten at one time is called meal, right? So most of us, એટલે ઘણા બધા આપણામાંથી 3 meals ખાતા હોય ડેમાં. કેટલી meals ખાતા હોય? 3 meals ખાતા હોય. Which are they? Number 1 is breakfast. So દીદીએ vocabulary words તમને શીખડાવ્યા હતા ત્યારે કીધું હતું, right? Do you remember? Breakfast means the fast which we are breaking in the morning. આખી રાતનો જે આપણો ફાસ્ટ છે એ આપણે બ્રેક કરી અને મોર્નિંગમાં શું ખાઈએ છીએ? ફૂડ ખાઈએ છીએ. That means we are breaking our fast of 8 hours and eating food, right? So that is breakfast. The breakfast is the most important meal of the day. Why is it so? Because સૌથી પહેલું ફૂડ આપણે મોર્નિંગમાં ઈ જ ખાઈએ છીએ અને પછી આપણે આપણો ડે સ્ટાર્ટ કરીએ છીએ. તો આપણે ફૂલ ડે સ્ટાર્ટ કરવાની એનર્જી આપણને ક્યાંથી મળે છે? We get it from breakfast. So it is very much important for us to eat healthy and proper breakfast and then and only then start our day, because it is giving us energy. એ આપણને શું દે છે? એનર્જી દે છે ડે કેરી આઉટ કરવા માટે, ડે સ્ટાર્ટ કરવા માટે. So it is very much important for us to start our day with a healthy breakfast, right? Then the another meal is lunch. What do we mean by lunch? Lunch is the meal which we are eating in afternoon. બપોરે જમવાનું જે ખાઈએ છીએ એને શું કહેવાય? Lunch કહેવાય. It is called lunch. Generally we are eating dal, rice, roti and vegetables in lunch. આપણે લોકો લંચમાં દાળ ભાત શાક અને રોટલી ખાતા હોય છીએ, right? So that is the meal for us. એ એકવાર માટે બનેલું ફૂડ છે, એકવાર માટે ખાવામાં બનેલું ફૂડ છે, right? So in lunch usually we eat dal, rice, roti and vegetables. So that is called lunch. બપોરનું જમવાનું હોય એને શું કહેવાય? Lunch કહેવાય, right? Then the last meal of the day is dinner. So usually it is said like કે ડિનર આપણે લોકોએ કાં તો વહેલું કરી લેવું જોઈએ જો હેવી કરવું હોય તો, અને ઇફ આપણે જો ડિનર લેટ કરતા હોય તો we should eat light, because આપણે ડિનર કરીને ડાયરેક્ટલી સૂઈ જવાનું થાય. તો આપણે જો હલનચલન ના કરીએ તો આપણું ફૂડ શું થાય? પચે નહીં. હેવી ખાઈને સૂઈ જાય તો આપણે શું થાય?
fat થતા જાય, right? It is not good for our health. So we should take care that if we are eating early, then it is well and good. But if we are eating late, dinner આપણે જો લેટ કરતા હોય ને પછી તરત સૂઈ જવાનો ટાઈમ હોય તો આપણે લાઇટ ડિનર કરવું જોઈએ, ખીચડી ને એવું બધું છે એવું લાઇટ ખાવું જોઈએ. સો આપણે બ્રેકફાસ્ટ છે એ સૌથી વધારે તમે ખાઓ તો ઇટ ઇઝ ફાઇન. લંચ શુડ બી મોડરેટ એન્ડ ડિનર શુડ બી લાઇટ. So in this way we are eating 3 meals of the day, which is very much important. આપણે આપણું મીલ જે પર્ટિક્યુલર ટાઈમ છે એ ટાઈમમાં જ ખાવું જોઈએ. લંચનો ટાઈમ ફિક્સ હોવો જોઈએ, ડિનરનો ટાઈમ ફિક્સ હોવો જોઈએ, બ્રેકફાસ્ટનો ટાઈમ ફિક્સ હોવો જોઈએ. જો તમે પ્રોપર ટાઈમ પર તમારું ફૂડ કન્ઝ્યુમ કરશો તો યુ વિલ બી વેરી મચ હેલ્ધી. તમારો જો જમવાનો ટાઈમ ફિક્સ હોય તો તમે બહુ હેલ્ધી રહેશો. સો these are the 3 meals which you should eat on particular time so that you can be healthy and safe. So let us begin to our next more topic. What is that? Let's see that. Now we shall understand how should we eat our food. આપણે આપણું ફૂડ કેવી રીતે ખાવું જોઈએ. Number 1 is we should eat our food which is well cooked. જે સરખી રીતે કુક કરેલું હોય એવું જ ફૂડ ખાવું જોઈએ. થોડું બી કાચું કે એવું કંઈ રહી ગયું હોય તો એ આપણે ભૂલથી ખાઈ જઈએ તો આપણને પેટમાં દુખી શકે છે. ઇટ ઇઝ નોટ ગુડ, રાઈટ? સો વોટ શુડ વી ડુ? વી શુડ ટેક કેર ધેટ આપણે જે ફૂડ ખાઈએ છીએ પ્રોપરલી કુક છે કે નહીં, રાઈટ? Then another thing which we need to take care, આપણે લાસ્ટ ટાઈમ શું લર્ન કર્યું હતું? જે ફૂડ ઢાંકેલું નથી તમારે ખાવાનું નથી, જે પાણી ઢાંકેલું નથી તમારે પીવાનું નથી, because it has what in it? It has germs in it, right? So we should take care કે આપણે જે ફૂડ ખાઈએ છે ઢાંકીને રાખેલું હતું, ખુલ્લું રાખેલું નહીં, so that આપણી હેલ્થ ખરાબ થાય નહીં. Then the another point which we need to take care of the most is તમે જ્યારે fruits ખાઓ છો, vegetables ખાઓ છો, but before eating that what do we need to do is we need to wash our fruits and vegetables thoroughly. એકદમ વોશ કરીને જ તમારે ફ્રૂટ્સ અને વેજીટેબલ્સ ખાવાના છે. હવે ડુ યુ રિમેમ્બર દીદીએ તમને એક પોઈન્ટ કીધો હતો that we can eat raw fruits. ફ્રૂટ્સ આપણે કાચા ખાઈ શકીએ છીએ પણ વેજીટેબલ્સ બધા આપણે કાચા ખાઈ શકતા નથી. સો we need to take care of the same કે તમે વેજીટેબલ્સ એમને કાચા ખાઓ નહીં. યુ કેન ઈટ ટમેટોસ, then carrots, એવા બધા જે વેજીટેબલ્સ છે એ તમે કાચા ખાઈ શકો છો. બટ તમે ફ્રૂટ્સને તો રો ખાઈ શકો છો પણ બધા વેજીટેબલ્સને રો ખાઈ શકતા નથી. then we should take care of another thing also કે બહુ જૂનું ફૂડ હોય, 1-2 દિવસ થઈ ગયા હોય, જો ફૂડ એમને પડ્યું હોય ને તમે એ ફૂડ ખાઓ તો એ બગડી ગયું હોય. તમારે કોઈ બી ફૂડ ખાઓ તો એ સ્મેલ કરીને ચેક કરવાનું છે કે પ્રોપર છે કે નહીં, બગડી ગયું તો નથી ને. ઇફ એ બગડી ગયું હોય તો તમે એ ખાતા નહીં, બીકોઝ ઇફ એ બગડી ગયું હોય ને તમે ખાઈ લીધું તો તમારી હેલ્થ શું થઈ શકે છે? ખરાબ થઈ શકે છે. સો વિચ આર ધ થિંગ્સ વિચ વી નીડ ટુ ટેક કેર ઓફ while eating? તમારે ફ્રૂટ્સ અને વેજીટેબલ્સ વોશ કરવાના છે. તમારે એ ધ્યાન રાખવાનું છે કે પ્રોપરલી કુક થયું છે કે નહીં ફૂડ, એન્ડ યુ નીડ ટુ ટેક કેર કે ફૂડ કવર્ડ છે કે નહીં, ખુલ્લું હોય તો ખાવાનું નથી. એન્ડ અનધર થિંગ ઇઝ you are not supposed to eat stale food. જે બગડી ગયું હોય, જે જૂનું ફૂડ હોય એ તમારે ખાવાનું નથી. if you do that then what will happen? your health will be bad. તમારી તબિયત શું થઈ જશે? ખરાબ થઈ જશે. you will get sick, you will get ill, right? so these are the things which you need to take care of while you are eating something. આ બધી વસ્તુ જે છે એનું તમારે ધ્યાન રાખવાનું છે. જ્યારે તમે કાંઈ બી ફૂડ ખાતા હોય તમારે ફૂડ સરખી રીતે ધોવાનું છે. ફ્રૂટ્સ એન્ડ વેજીટેબલ્સ જે છે એ પહેલાં ધોઈ પછી ખાવાના છે. ઢાંકેલું છે કે નહીં જોવાનું છે. જૂનું ફૂડ ખાવાનું નથી. એન્ડ તમારે કુક થયેલું ફૂડ જ ખાવાનું છે. સો these are the things which you are supposed to take care of, right? Then now we are going to see what do we call milk products હોય એને કયા milk products હોય, right? which are the milk products એ જોવાના છીએ. so let's do that. so milk is the thing which you are supposed to drink regularly. તમારે every day milk પીવાનું જ છે, right? so you need to take care that you are consuming milk. તમે કન્ઝ્યુમ કરો છો that means પીવો છો. every day તમે milk consume કરો છો so that તમારા bones strong થાય. your bones become very strong.
સો મિલ્કમાંથી આપણને ઘણી બધી બીજી વસ્તુઓ મળે છે, મિલ્કમાંથી આપણે ઘણી બધી વસ્તુઓ બનાવી શકીએ છીએ. સો આપણે થોડાક એક્ઝામ્પલ જોશું કઈ કઈ વસ્તુ બનાવી શકીએ છીએ મિલ્કથી. We can get curd. What do we mean by curd? Yes, we mean curd. Curd means દહીં. તમે દહીં ખાઈ બપોરે અને તમારું જે પાચન શક્તિ છે, તમારું ડાયજેસ્ટિવ સિસ્ટમ છે એ બહુ સારી થઈ જાય છે. સો વી શુડ ઈટ કર્ડ. તમે છાશ પીવો કે દહીં ખાઓ, દેટ ઇઝ ઓકે, બટ વિચએવર યુ લાઈક યુ શુડ ડુ ઇટ ઇન ધ નૂન. તમારે બપોરના જમવાની સાથે કાં તો દહીં ઓરેન્જ છાશ પીવું જોઈએ, બીકોઝ ઇટ ઇઝ ગુડ ફોર આવર હેલ્થ, રાઈટ. ધેન ધ નેક્સ્ટ થિંગ ઇઝ ચીઝ. સો આઈ નો એન્ડ આઈ હોપ કે તમે બધાએ ચીઝ તો ખાધું જ હશે, એન્ડ ઇટ ઇઝ વેરી મચ ટેસ્ટી, રાઈટ. તમને લોકોને ચીઝ ભાવતું બી હશે એટલું બધું, બટ વી નીડ ટુ ટેક કેર કે આપણે લોકો ઓકેઝનલી ચીઝ ખાઈએ, એવરી ડે ઘડી ઘડી બહુ ફ્રીક્વન્ટલી ખાઈએ નહીં, બીકોઝ ઇટ ઇઝ બેડ. એટલું બધું ચીઝ ખાવું ઇઝ નોટ ગુડ ફોર આવર હેલ્થ. 1 વીકમાં એકવાર, 10 ડેઝમાં એકવાર, ઇટ ઇઝ ફાઇન, બટ એવરી ડે યુ આર નોટ સપોઝ ટુ ઈટ ચીઝ એન્ડ બટર, બીકોઝ એમાં થોડું સારું હોય, એનો ટેસ્ટ ઇટ ઇઝ વેરી યમી, બટ ઇટ ઇઝ એક્સેસિવ. બહુ વધારે ચીઝ અને બટર એ ખરાબ કહેવાય. ઓકે, સો 10 ડેઝમાં 1 ટાઈમ, 1 વીકમાં 1 ટાઈમ, ઇટ ઇઝ ફાઇન. Then the next thing is butter. So તમે bread butter ખાતા જ હશો, right? So that is also you need to take care કે તમે બહુ બધું બટર બી ના ખાતા હોય, because એમાં બહુ બધા salt હોય, right? So it is not good for our health and it has many it is bad for our health. We need to take care કે તમે salt વાળું બહુ ન ખાઓ અને cheese butter એટલું બધું ન ખાઓ, because it is somewhat bad for our health. 10 days માં એક જ વાર ખાશું, 1 week માં એક જ વાર ખાશું, right? Then પનીર. So પનીરની સબ્જી, પનીરની ઘણી પનીર what do we say, paneer chili, everything you love to eat, right? So paneer is healthy for us. પનીર તમે એકલું ખાઓ એ બી સારું છે, અને તમે પનીર સબ્જીમાં, પંજાબી સબ્જીમાં ખાઓ, ઓર એલ્સ તમે ચાઇનીઝ આઇટમમાં ખાઓ, ઇટ ઇઝ ગુડ. પનીર ઇઝ ગુડ, તમે એકલું બી ખાઈ શકો છો, પણ બહુ બધી વેરાયટી એટલી બધી ખાવાની નથી. સો ધીઝ આર ધ ફ્યુ પ્રોડક્ટ્સ વિચ વી ગેટ ફ્રોમ મિલ્ક. મિલ્કથી આપણે સ્વીટ્સ બી બનાવી શકીએ છીએ અલગ અલગ, જે તમને લોકોને બહુ ભાવતી હશે, રાઈટ? સો ધીઝ આર ધ મિલ્ક પ્રોડક્ટ્સ વિચ વી આર ગેટિંગ. એન્ડ વોટ શુડ વી ડુ એવરી ડે? આપણે લોકોએ મિલ્ક કન્ઝ્યુમ કરવું જોઈએ ટુ ગેટ અવર બોન્સ સ્ટ્રોંગર, right? So this was our chapter of today. What did we learn in this chapter? એનું ફટાફટ recap કરી લઈએ, so that we can understand the chapter well. So let's do that. So what did we learn today? In this chapter we learned many things. Which are they? એ ફરીથી એકવાર જોઈ લેશું, so we can remember it well. So number 1 is, why do we eat food? So why do we eat food? આપણે શું કામ ફૂડ ખાઈએ છીએ? ટુ ગ્રો બેટર, આપણને મોટું થવું છે સરખું, હેલ્ધી રહેવું છે એટલે, એન્ડ ટુ ગેટ એનર્જી. why after eating food we get energy to do work and to play. So we eat food to grow good, to get our good health and to get energy. So these are the 3 reasons because of which we are eating food. હેલ્ધી રહેવું છે એટલે, મોટું થવું છે એટલે, અને એનર્જી જોઈએ છે એટલે, રાઈટ? ધેન what did we learn next? We learn sources of food. So which are the 2 sources of food? Number 1 is plants. આપણને પ્લાન્ટ્સમાંથી બધું મળે છે, વેજીટેબલ્સ છે, ફ્રૂટ્સ છે, ગ્રેન્સ છે, રાઈટ? ધેન another source of food is animals. તો એનિમલ્સમાંથી આપણને મિલ્ક મળે છે, મીટ મળે છે, અને એગ્સ મળે છે, જે બધું આપણે લોકોએ already જોઈ લીધું છે. Then the next point is meals of the day. So how many meals of the day? There are 3 meals of the day. Number 1 is breakfast, which is very much important. Then it is lunch, which is also important. Then dinner. Dinner કેવું કરવું જોઈએ? લાઇટ કરવું જોઈએ. બ્રેકફાસ્ટ કેવું કરવું જોઈએ? હેવી કરવું જોઈએ. અને લંચ શું હોવું જોઈએ? મોડરેટ હોવું જોઈએ, રાઈટ? સો વી નીડ ટુ ટેક કેર ઓફ ધ સેમ, અને આપણે આપણા મીલ્સ ટાઈમ પર લેવા જોઈએ. પર્ટિક્યુલર ટાઈમ ડિસાઈડ કરીને એ ટાઈમની અંદર જ તમારે તમારું જમવાનું ફિક્સ રાખવું જોઈએ, રાઈટ? ધેન ધ નેક્સ્ટ થિંગ ઇઝ how to eat our food. So how are we supposed to eat our food?
આપણે એ ધ્યાન રાખવાનું છે કે વેજીટેબલ્સ ને ફ્રૂટ્સ તમે વોશ કરીને ખાતા હો. એ બી ધ્યાન રાખવાનું છે કે જે તમે ફૂડ ખાઓ છો એ બગડેલું હોય નહીં, એ ફ્રેશ હોય, વેલ કુકડ હોય, સરખી રીતે કુક થયેલું હોય. અને હજી એક કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું છે, વેધર ઇટ ઇઝ કવર્ડ ઓર નોટ. જો ઢાંકેલું ન હોય તો એ આપણે ખાવાનું નથી, રાઈટ. ધેન ધ લાસ્ટ પોઈન્ટ ઇઝ પ્રોડક્ટ્સ વી ગેટ ફ્રોમ મિલ્ક. આપણને મિલ્કમાંથી કયા કયા પ્રોડક્ટ્સ મળે છે એનું એક્ઝામ્પલ જોયું, રાઈટ. વિચ વર ધ થિંગ્સ? કર્ડ છે, દેટ મીન્સ દહીં, પછી ચીઝ, બટર, પનીર. ધોઝ વર ધ એક્ઝામ્પલ્સ which we saw which are given in your textbook. હવે ઇન હોમવર્ક what you need to do, તમારા પેજ ટેક્સ્ટબુકમાં ક્રિએટિવ કોર્નર આપ્યું છે, એમાંથી 5 ગ્રુપ્સ છે. એ 5 ગ્રુપ્સમાંથી કોઈ બી એક ગ્રુપ ચૂઝ કરી અને તમારે લોકોએ એના 10 પિક્ચર્સ તમારી ENV ડ્રોઈંગ બુકમાં પેસ્ટ કરવાના છે. કોઈ બી એક ગ્રુપ ચૂઝ કરી એ ગ્રુપના 10 પિક્ચર્સ તમારી ENV ડ્રોઈંગ બુકમાં પેસ્ટ કરવાના છે. કેવી રીતે કરશો? તમે ચેપ્ટરનું નેમ લખશો એન્ડ ધેન યુ વિલ પેસ્ટ ધ પિક્ચર. કોઈ બી એક જ ગ્રુપ ચૂઝ કરવાનું છે, બધા કરવાના નથી. જે બી ગ્રુપ તમને ગમતું હોય, જે બી ગ્રુપનું તમે પિક્ચર ડ્રો કરી શકતા હોય ઓર સ્ટીકર તમને મળી જતા હોય, એ ગ્રુપ તમારે સિલેક્ટ કરી અને એના 10 પિક્ચર્સ યુ હેવ ટુ પેસ્ટ ઇન યોર ENV ડ્રોઈંગ બુક. તમને સ્ટીકર્સ લગાવવા હોય તો સ્ટીકર્સ, ડ્રો કરવું હોય તો ડ્રો, અને ન્યૂઝપેપરમાંથી કેવી રીતે કાંઈ કટ કરીને સ્ટીક કરવું હોય તો the choice is yours. So this is the end of our chapter. In the next chapter we are going to start the exercise solving and then we'll start our revision. So this chapter is over here, the explanation of it is done, and now in the next session we are going to do the exercise solving. So until we meet again, what will we say? We will say